મિર્ચી મોર્નિંગ. એક ગામડાનો છોકરો હતો. એનામાં બેલેન્સિંગની કળા જબરદસ્ત હતી. એટલે આમ ઝાડ ઉપર ચડી જાય અને ક્યારે પડે નહીં. ઝાડની ડાળીઓ પર ટેકો લીધા વિના હાથથી આમ ડાળી પકડ્યા વગર જ માત્ર પગથી ઉભો રહી શકતો ઝાડ ઉપર. અને લોકો ખૂબ વખાણતા ગામમાં કે તું તો જબરો, હાથનો ટેકો નથી લેતો અને સીધો જ આમ ચડી જાય છે. મોટો થયો, પૈસા કમાવા માટે શહેરમાં ગયો. ત્યાં એણે શું કર્યું, 10 માળ ઊંચા બિલ્ડિંગ ઉપર આમ વચ્ચે દોરડું બાંધ્યું, એક બિલ્ડિંગ થી બીજા બિલ્ડિંગ સુધી, અને એના પર ચાલવાનું શરૂ કર્યું. એક બિલ્ડિંગના ધાબેથી બીજા બિલ્ડિંગના ધાબા સુધી ચાલીને જાય. અને લોકો રોજ રોજ ભેગા થવા લાગ્યા એને જોવા માટે. પછી એક દિવસ એને સાયકલ ઇન્ટ્રોડ્યુસ કરી. દોરડા પર સાયકલ ચલાવીને ક્રોસ કરે. બધા રોજ એના સ્ટન્ટ જોવા ભેગા થતા અને એને પૈસા મળે, થોડું કમાય. પછી એક દિવસ એને અનાઉન્સ કર્યું કે હું કોઈ એક માણસને ઉંચકીને એને મારા ખભે બેસાડીને આ દોરડા પર ચાલીશ. છે કોઈ તૈયાર? તો કોઈ આગળ જ ના આવ્યું. એને કદી કોઈ એવો માણસ મળ્યો જ નહીં જે 10 માળની ઊંચાઈ પર 2 બિલ્ડિંગની વચ્ચે દોરડા પર ચાલતી વખતે એના ખભે બેસે. કેમ? કારણ કે કોઈની ટેલેન્ટને એપ્રિશિએટ કરવી, એને વખાણવી અને ખરેખર ટેલેન્ટને ચાન્સ આપવો, આ બેમાં ફરક છે. કોઈની ટેલેન્ટને વખાણવી અને ટેલેન્ટનો ભાગ બનવો, આ બેમાં ફરક છે. હવે આપણી લાઈફમાં જુઓ, કેટલી બધી વખત આપણે આવું કરતા હોઈએ છીએ કે કોઈને વખાણીએ ખરા, પણ એને ચાન્સ આપવાની વાત જયારે આવે ત્યારે કદાચ પાછા પડીએ. એકચ્યુઅલી આપણે વિશ્વાસ જ નથી મૂકતા. નવી ટેલેન્ટમાં વિશ્વાસ મૂકવા માટે આપણું મનોબળ મજબૂત જોઈએ, જે કાચું પડતું હોય છે. અને એને કારણે કંઈ કેટલી નવી ટેલેન્ટને વર્ષ સુધી ચાન્સ નથી મળતો. હું હંમેશા વિચારતો, જયારે હું કોલેજમાં હતો ત્યારે, કે છાપામાં જે બધી જાહેરાતો આવે છે એમાં બધાને 2 વર્ષનો 5 વર્ષનો એક્સપિરિયન્સ જોઈએ છે. તો બધાને એક્સપિરિયન્સ લોકોને જોબ આપી હશે તો ફ્રેશર્સનું શું થશે? જે નવો સવો એને જોબ કોણ આપે, એને અનુભવ કોણ આપે? અને આમાં તમે જુઓ, સાવ નાની વસ્તુ હોય છે. તમારા ઘરના કોઈ પ્રસંગમાં ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ હોય, કે પછી કોઈ નવા ઇન્ટિરિયર ડિઝાઇનર ને તમારે કોન્ટ્રાક્ટ આપવાનો હોય. સાવ નાની વસ્તુ હોય. તમારી ઓફિસમાં કોઈ પ્રોજેક્ટ હોય, તમારા પ્રોજેક્ટની અંદર કોઈ બહારની એજન્સીને ચાન્સ આપવાનો હોય. એમાં મોટા ભાગના લોકો એક્સપિરિયન્સને જ પ્રેફરન્સ આપતા હોય છે, ફ્રેશર્સને નહીં. એમને એમ થાય કે આપણે યાર કોણ રિસ્ક લે, કોણ ચાન્સ લે. આજનો મોર્નિંગ મંત્ર એ છે કે જે ટેલેન્ટને વખાણીએ એને ચાન્સ પણ આપી જોઈએ. બહુ તો શું થશે, ફેલ જશે ને, ધેટ્સ ઓકે. વિશ્વાસ મૂકવાથી વિશ્વાસ વધે છે. 7:14 થઈ રહી છે. મિર્ચી 98.3, 12th December 2018, મંડે મોર્નિંગ, નવા વીકની શરૂઆત. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.